બિચારો વિજય દિવસ રાત ઓટો ચલાવતો હતો. ઓટોથી જે મહિનાના એન્ડ સુધીમાં 1 લાખ ભેગા કરી લેશે એવું કહેતો હતો. ખબર નહીં એને કોની નજર લાગી ગઈ. મારી જ નજર લાગી છે. અરે આ તું હું બોલી રહી છે? હા, વિજય કહેતો તો હું બહુ મહેનત કરું છું, એને બહુ સારું ભાડું મળે છે એટલે એ મારા માટે ઘરે મીઠાઈ લઈને આવ્યો હતો. ત્યારે મેં એને આવા ખોટા ખર્ચા કેમ કરે છે એવું સમજાવ્યો. કોઈ કારણસર તું ઓટો નહીં ચલાવી શકે તો શું કરીશ એમ કહીને બૂમાબૂમ કરી. આજે એ વાત સાચી પડી ગઈ. ચિંતા ના કરીશ ગીતા, બધું સારું થઈ જશે. ના, આ સ્ટ્રાઇક 1 દિવસમાં પૂરી નથી થવાની. મને પણ એવું જ લાગે છે. બિચારો વિજય ખબર નહીં કેટલો ચિંતામાં હશે, ખબર નહીં શું કરતો હશે. મારે વિજયને મળવું પડશે. રોકી, વિજય ક્યાં છે? મને ખબર નથી ગીતા. સવારે તો મંગેશભાઈના ઘરે સ્ટ્રાઇકને કારણે ઉદાસ થઈને બેઠો હતો. મેં કીધું કામ નથી તો ચાલ ફરવા જઈએ, તો કહેવા લાગ્યો મારી પાસે ફરવાનો સમય નથી, એક કામ માટે સુપરમાર્કેટ જઈ રહ્યો છું. બસ એ સિવાય મને વધારે કંઈ ખબર નથી. ઠીક છે, હું સુપરમાર્કેટ જઈને જોઈ લઉં છું. મોની જ્યો બેન, તાર મગજનો હું મોની જ્યો. આપણે ઘેરથી આટલા દૂર આવ્યા પણ હજુ સુધી એકે રિક્ષા દેખાય નહીં એટલે ઓટો સ્ટ્રાઇક શરૂ થઈ જઈ. હવે તાર લાડકુંવર પાસે એકે કોમ નહીં હોય એટલે હાવ નવરો ઠૂસ થઈ ગયો હશે. અને એની ઇન્કમ ટાઈ ફીસ. એવું થાય એટલા માટે જ તો આપણે ઓટો સ્ટ્રાઇક કરાવી છે. બચારાને હવે મચ્છર મારવાનું કોમ નહીં મળે બેના. અને અમે મચ્છર મારવાના પૈસા કોણ હાલત છે? પતિનો કોમ ધંધો બંધ થઈ જશે એટલે તાર વહુ તો બહુ દુખી થઈ જઈ હશે નહીં બેના? સોરી. ક્યાં જો ઓલી ગીતા જેવી જ છોડી છે. એ બેના ત્યો જો જોરદાર કહેવાય બેના. નોમ લેતા હાથે જ હાજર થઈ જઈ. લાગે તને જ મળવા આવી છે. ભઈલા, કારણ વિના તું દરેક જગ્યાએ મને કનેક્ટ ના કરીશ. એ એના કામથી આવી હશે. પણ એને જોઈને મને એની બધી કહેલી વાતો યાદ આવી રહી છે. પરમ દિવસે શું કહ્યું તું એણે? મારા પતિને હેરાન કરવાનો પ્રયત્ન કર્યો છે તો, એની પ્રામાણિકતા પર કલંક લગાવવાનો પ્રયત્ન કર્યો છે તો હું તમને છોડીશ નહીં એવું ચપટી વગાડીને બોલતી હતી ને મારી સામે. એને કોનાથી ડરવું જોઈએ એ તો આજે હું એને દેખાડીશ. એટલે વિજયને હેરાન ન કરતા એવું કહ્યું હતું ને એણે. આજે આપણે એને જ હેરાન કરીશું. આમ પણ વિજય તો એની સાથે છે જ નહીં. બેના, શું કરવાની છે તું એની સાથે? હું કંઈ જ નથી કરવાની. મેં થોડા ગુંડા એની પાછળ મોકલ્યા છે, એ કરશે. તું જોતો જા બસ. અરે શાબાશ. આ તો ગુંડાના બાપો એવા લાગે છે. હવે હું તને લાઈવ મેચ દેખાડે. હું તને વિડીયો કોલ કરે, તું રેડી રહેજે. જો ત્યાં જઈને કોઈ પ્રોબ્લેમ ઊભો ના કરતો. નો વે. એ સુશીલા, તે જોયું ને આ મંત્રીના દીકરાનું નસીબ કેવું છે? પાપી, જે વસ્તુમાં હાથ નાખે એ વસ્તુ બરબાદ થઈ જાય. બિચારો, આવું કેમ બોલો છો તમે? એનો પણ સારો સમય ચોક્કસ આવશે. આવશે, સારો ટાઈમ આવશે. કાલે છે ને મારી સામે એને ટણી મારતો હતો કે હું ઓટો ચલાવીને 1 લાખ રૂપિયા કમાઈને તમને દેખાડી દઈશ. હવે જોયું શું થયું ને? હવે 1 અઠવાડિયા માટે ઓટોની સ્ટ્રાઇક છે.
હવે આ લાડ સાહેબ એકલા ક્યાંથી કમાશે હે?